સો હેલો ગાઈસ, તો અત્યારે અમે ચાલ્યા છે અમને બાજુ નેર બાજુ ફરવા માટે ને અત્યારે લગભગ સાંજના 5:30 વાગ્યા છે ને જો ની સૂરજ તો 8મી બી ગયો. જો તમને બતાવું મેં આજે કેટલા 8મી ગયા ખબર પડે કે તમને? હા 5:30 વાગ્યા છે સાંજના, ખબર પડે આ બહુ જલ્દી એમ 8મી ગઈ. તો ચાલ બાજુ જેડું છે તો થોડું તમે ખબર ચાલ નેર બાજુ ફરવા જઈએ એમ કરીને ફરવા આવ્યા અમે ને મારો ભાઈ, અમારા શું કે મારા ફોઈનો છોકરો. ગાડી તમે બતાવેલા જ હશે, વિડીયોમાં જોયેલો જ હશે. તો એ નેર પર જઈએ મસ્ત આ બાજુ કંઈ સારું હોય તો ફરીએ. આ બાજુ એમ તો વિડીયો તો બનાવ્યા જ કરું ને આ બાજુ એટલું બધું કંઈ હોય નહીં. તો મૂકું ચા બી આ બાજુ ઘેર એક નવરા કંઈ કંટાળા આ બાજુ ફરી આવીએ. તો આ બાજુ તમે જુઓ તો બધે જો બધું થિયેટર ને એવા જ છે. આ તમને બધું વિડીયોમાં બતાવેલ જ છે. હા મારો મેસેજ આવ્યા કરતા તમે બંધ કરી દેમ, સાયલેન્ટ કરી દેમ ફોન પહેલાં. તો નેટ પણ આવી ગયા. આ નજારો તો તમે કોઈ વાર જોયેલો જ હશે. તો હું જો તુવેર બતાવું. જો તુવેર લાગી ગયેલી છે, કેટલી બધી લાગી તુવેર ખાય તુવેર એની 9% ખીજવાય છે. ખાલી 2-4 ખાવા હાર તોડી છે ગાઈસ. ચાલો તો મને નેર પણ જઈએ ને હું નેર પણ જામ નેર પર. સો ગાઈસ અમે જો નેર પણ આવી ગયા. આલી નેર આ જો નેરમાં પાણી કે એટલું બધું નહીં મળે. આ જો કાકો આવતો શેક આમ તો પાણી તો છે અડધી નેર જેટલું છે. અહીંયા જો આ જો પારોડી જો કેટલુંક છે. તો થોડુંક પાણી એટલે પેલી બાજુ હેડી ખાવા જતા અમે. આ હેડીનું ખેતર છે ના જો નેરે બી તુવેર બધી લાગેલી. આ જો આ બાજુ આવવાનું થાય અમે તુવેર ખાયા જ કરીએ ને બાપને તેવું છે તો વિચાર્યા કરીએ છીએ અમે ને. સૂરજ હતો થોડો 8મી જ ગયો છે. ના જો હવે તમે જો દેખાય ને એકદમ ક્લિયર. તુવેર ખાઈ લેમ પેલા. તો હવે પેલી બાજુ કેવી જવાનું જુગાર હોડ્યા. એટલી ખાવાની ઈચ્છા થઈ ગઈ મને. તો અહીંથી જાય ચાલ ના થઈ ગયા હેડી ખા દોડા હતી. સો ગાઈસ ત્યાં અમારે અહીંયા આગળ નાળું છે તો અહીંયા જઈએ. ત્યાંથી એમ રીંગા થોડુંક જ પાણી થયું એટલે ત્યાંથી ઉતરીને હેડી ખાવા ગયા. બહુ લાંબો બ્લોક થઈ જાય એટલે બધો લાંબો બનાવવાનો છે નથી. જુઓ એનો નજારો બહુ મસ્ત. અહીંયા એમ તમે દિવસના ઉનાળામાં તો અમે અહીંયા આવે ને તો બહુ મસ્ત જગ્યા. અને આ બધું ખાતે તો ચીપ થઈ ગયું બધું. તો તમે અહીંયા આવો ને અહીંયા એટલું મસ્ત ને આંબા નીચે એટલું મસ્ત ઠંડુ લાગ્યા કરે ને. તુવેર બધી બહુ લાગેલી છે. આજે બધી લાગી ગયેલી અહીંયા. અરે કેટલી બધી કઈ આ શું હોય આજે વરા એ લાગી ગયેલા છે ને ફૂએ લાગી ગયા, કિલ્લા લાગી ગયેલા. આ બધી અલગ કારી ને દોરી ને તુવે. આ શું ગાઈસ અમારે તુવેરની સિઝન માટે આવું તુવેર બાફીને ખાવાની બહુ મજા આવે. હવે તુવેર બાફીને ખાવાની સિઝન ચાલુ થઈ જાય અમારી. બોલ ને જઈને બાફીએ. જો ને આમાં હેડી આમાં રોપેલી છે. ખાવા આવશું. ચાલો હવે ત્યાંથી ગઈએ. ત્યાંથી તમે પેલી બાજુ ઉતરીએ પછી તો મને હેડી ખાઈએ અમે. પેલી બાજુ બહુ બધી તુવેર છે. જામુંડો જો ભાઈ ટોકડે કડડવા લાગી જો. ચાલ ત્યાં જામ પછી ત્યાં જઈને તમને બતાવું. હું હેડી ખાય હવે એટલે બધો લાંબો વ્લોગ બનાવવાનો છે નથી. થંબનેલ કઈ રીતે એમ ગઈશ તમે બતાવો ને અમારા વિડીયો પસંદ આવતો તો લાઈક કરો જલ્દી. વધારે બહુ એની થાય છે ને ગજા પર તો છે બીજાની તુવેર છે અહીંયા, આપણી તુવેર નથી ગાઈસ. મેં બી ખાઈ તો લેમે જ તો જાણે
હાલો ટાઈમ બોલાવો બ્લોક થઈ જા. સો ગાઈસ જો અમે આવી ગયા અહીંયા પાણી બહુ ઓછું તો અહીંયાથી મેં ઉતરું તો આવો ને કે બહુ રીકુટ જ જો અરે પગ બી ધોવા આવે આજે ને ગઈ અહીંયા ચંપલ લાગી દીધી એને હાલ લેજો કિલો ભાઈ આવે પાણી ઓછા થાય અહીંયા એટલે આમાં ટાંટી ચાલતું અહીંયા આવવા પડ્યું નાનું ખેતર ખેતરમાં જામ પહેલાં તો પાન મૂકી દે પડી જા. તો ગાઈસ તો મને આગલા વ્લોગમાં મેં કીધેલું તો ગાડી ફરવા ગયેલા હતા મેં નારિયેલવાળા વ્લોગમાં તો આને શું કહેવાય એમ કીધું ને તો આ સીણી કહેવાય ત્યારે મને યાદ જ નહીં હતું ને આ જો એટલી તો પાણી વાળી છે પાણીવાળી ખાહા તો મને શરદી થશે. ચાલ રખડતા વાડીમાં બી રખડી આવે વાડીમાં રખડી આવી ચાલ ચાલી મારે હેડીમાં પાણી મૂકેલું બધું લોટારી કાઢું અમે શેરડી તોલાવ્યા જાઓ શેરડી તો રફ હેડી ખાય કોના કઈ જગ્યાએ તમારા જે વિડીયો જોઈ જે મારા વ્યુઅર હોય તે કહેજો તમે કઈ ફસલ કરો શેરડી ઘઉં કોઈ બી શેરડી ખાવા આવ્યા બીજાના ખેતરમાં છે તો હવે ઘેરે જઈએ હવે આ બાજુ ફરવા માટે જ આવ્યા તો હવે ટુવેર તો હવે નીકળવાનું હવે શેરડી પર ધ્યાન આપીએ શેરડી ખાતા ખરે શરદી બી ખાવા નથી તો અમને પાણી હોય છે કે બરાબર છે ચાલો મળ્યા એના બીજા વ્લોગમાં તમને બાય બાય.